આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષનું બજેટનું કદ 3,32,465 કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં 11% વધારો થયો છે. ગુજરાતના દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના સૂત્ર સાથે વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ્ય છે. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા હાલની $0.28 ટ્રિલિયન થી $3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે. જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટે અરજદારના એકાઉન્ટ ફ્રીઝ બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે એજન્સીનું કામ આતંકવાદીઓને ઝડપવાનું છે, તે એજન્સી જૂનાગઢ પોલીસ તોડકાંડના કેસની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી. ગુજરાત એટીએસનો દાવો છે કે અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરાઈ છે. બીજી તરફ તરલ ભટ્ટના કેટલાક ખાસ માણસો એક દિવસ પહેલા એટીએસમાં ગયા હોવાની પણ વિગતો સૂત્રો પાસેથી મળી છે. કોલ સેન્ટરના માફિયા અને માધુપુરા સટ્ટાકાંડના ડેટા તેમની પાસે હતા. તેઓએ એટીએસની મુલાકાત લીધી હોવાની માહિતી છે. તો બીજી તરફ તરલ ભટ્ટ હાજર થયા હોય તેવી પણ ચર્ચા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા અને ઉનામાં એક જ દિવસમાં 5 જગ્યાએ હાથફેરો કરનાર રીઢા તસ્કરને 1.45 લાખના મુદ્દામાલ સાથે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી લઈ ગુનાના ભેદ ઉકેલ્યા છે. જ્યારે આ ગુનેગાર સામે જૂનાગઢ જિલ્લામાં 13થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. ગત તારીખ 30ના રોજ ઉના ખાતે તાલાળા વિસ્તારમાં 5 સ્થળોએ ઘરફોડ ચોરીના ગુના બનવા પામ્યા હતા. જે ગુનાની તપાસમાં ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સુનિલ ઈશરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કામે લાગી હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એએસઆઈ લાલજી બાંભણિયા તથા નરેન્દ્ર કછોટને મળેલ સંયુક્ત બાતમીના આધારે તાલાળા ગુંદરણ રોડ પાસેથી મૂળ જૂનાગઢના શબીર ઉર્ફે ગભરુ સલેમાનભાઈ હાલા ગામે તેનું પૂછપરછ કરતા ઉના અને તાલાલામાં આચરેલ ગુનાની કબૂલાત આપી હતી. સુરતમાં અકસ્માતના કિસ્સો અવારનવાર બનતા રહે છે, ત્યારે સુરતના ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી. કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે, જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને ઈજા થઈ છે. સુરતના રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક બ્રેઝા કાર પૂરપાટ ઝડપે ઉધના જઈ રહી હતી. દરમિયાન બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ડિવાઈડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં બંનેને ઈજાઓ થઈ હતી. અમેરિકાના ઓહાયોમાં ભારતીય વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીનું મોત થયું છે. જોકે મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું તે અંગેની માહિતી બહાર આવી નથી. ન્યૂયોર્કમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે શ્રેયસના મોત અંગે જાણકારી આપી છે અને કહ્યું કે શ્રેયસ રેડ્ડી બેનિગર બિઝનેસનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ દુઃખી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. શ્રેયસના માતા-પિતા સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો આ ચોથો કિસ્સો છે. આ પહેલા નીલ આચાર્ય, વિવેક સૈની અને અકુલ ધવનના પણ મૃત્યુ થયા હતા. અકુલ ધવનનો મૃતદેહ 20 જાન્યુઆરી 2024ના રોજ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેઈનની બહાર મળી આવ્યો હતો. પીએમ રિપોર્ટ અનુસાર તેનું મોત ઠંડીના કારણે થયું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે અકુલના મૃત્યુનું કારણ હાઇપોથર્મિયાથી થયું હતું. રાજપીપળા નગરપાલિકાના 25 જેટલા સફાઈ કર્મચારીઓને કોઈપણ જાતના જાણકારી અને સમાચાર વિના છૂટા કરી દેતા તમામ સફાઈ કર્મચારીઓએ હડતાળ જાહેર કરતા શહેરમાં સફાઈ મુદ્દે પ્રશ્ન ઉઠ્યા છે. રાજપીપળા નગરપાલિકા ખાતે ભેગા થયેલા તમામ સફાઈ સૈનિકોએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી કે રાજપીપળા નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી રોજિંદા દરના સફાઈ કામદાર તરીકે અમે સેવા આપી રહ્યા છીએ. સરકારની કોઈપણ સૂચના વગર રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશોએ અમને મનસ્વી રીતે અમારી ફરજ પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. આવી કારમી મોંઘવારીમાં અમારી આજીવિકા નગરપાલિકા દ્વારા મળતી રોજગારી પર નિર્ભર છે. એમને જો છૂટા કરવામાં આવે તો અમારી તેમજ અમારા બાળકોની હાલત કથળી જાય તેમ છે. બાળકોનો અભ્યાસ પણ બગડી શકે છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર શેડ્યુલમાં ઉડાન ભરનારી ફ્લાઇટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉનાળાની સિઝનમાં પણ હાલની જેમ જ દરરોજ 9 સહિત 11 ફ્લાઇટ ઉડાન ભરશે, પરંતુ તેમાં દિલ્હીની સવારની નવી ફ્લાઇટની ભેટ રાજકોટવાસીઓને મળશે તો ઇન્દોરની ફ્લાઇટ બંધ થશે. ઇન્ડિગો દ્વારા આ ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દરરોજ 9 સહિત 11 ફ્લાઇટ ઉડાન ભરે છે, જેમાં મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર અને ઇન્દોરની ફ્લાઇટ દૈનિક ઉડાન ભરે છે. જ્યારે ગોવાની ફ્લાઇટ મંગળ, ગુરુ અને શનિવારે ઉડાન ભરી રહી છે, તો પુણેની ફ્લાઇટ મંગળ, ગુરુ અને રવિવાર એમ 3 દિવસ રાજકોટથી ઉપડે છે. દરમિયાન હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો દ્વારા ઉનાળાની સિઝનમાં ઉડનારી ફ્લાઇટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસ વાહન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડ એલસીબીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસ ભીલાડ રોડ પર બાતમીવાળો ટ્રક આવતા ટ્રકને અટકાવવા ચેક કરતા વલસાડ જિલ્લાની પોલીસની ટીમની નજર ચૂકવવા માટે ટ્રકમાં લાકડાની પ્લેટની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ટ્રક ચાલક વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે 12 લાખના લાકડાની પ્લેટની આડમાં 2160 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને લાકડાની પ્લેટ મળીને કુલ 25.38 લાખનો મુદ્દામાલ કબજે કરી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કચ્છ જિલ્લામાં હાલ વિષમ હવામાનની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝાકળ વર્ષા થઈ રહી છે. સવારે પડતી ઝાકળથી વાતાવરણમાં ભીનાશ છવાઈ જતા માહોલ ખુશનુમા બન્યો હતો, તો ક્યાંક ભારે ધુમ્મસના કારણે વાહનોની રફતાર ઘટી રહી છે. જ્યારે લીલા શાકભાજી અને જીરાના પાક ઉપર છારી જામી જતા નુકસાનની ભીતિ પ્રવર્તી રહી છે. મુંદ્રા વિસ્તારમાં ટકી રહેલી ખેતીમાં જીરા અને લીલા શાકભાજીના પાકમાં ઝાકળના કારણે હાનિ પહોંચવાની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. અલબત્ત સવારના મોર્નિંગમાં નીકળતા લોકોને ધુમ્મસનો માહોલ નયનરમ્ય અનુભૂતિ કરાવી રહ્યો છે. હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ચોરીનો મોબાઈલ વેચવા માટે એક શખ્સ દુકાનમાં ફરતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો. તો ગાંભોઈ પોલીસે બાતમીના આધારે વજાપોરના શખ્સને ચોરીના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. પંડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એન. પટેલ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન બાતમીના આધારે એક શખ્સ જૂના બજારમાં આવેલ મોબાઈલની દુકાનોમાં મોબાઈલ વેચવા માટે ફરે છે, જેને લઈ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે તેનું નામ ઇરફાન સિદ્દીક મેવાતી જણાવ્યું હતું. તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી 2 મોબાઈલ મળ્યા હતા, જેમાંથી એક મોબાઈલ એક દિવસ પહેલા ન્યાય મંદિર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. બોટાદ જિલ્લાના જોટીગડા ગામે ઓધવજી ગોપાલભાઈ ભીકડિયા જેઓની ખેતીની વાડીમાં 10 જેટલા લોકોએ કપાસના પાકમાં પશુઓને ચરાવતા હતા. તે દરમિયાન વાડીમાં ખેતમજૂર મહિલાએ પશુઓને ચરાવવાની ના પાડતા મહિલાને તેમજ ખેડૂતને લાકડીઓથી ઢોરમાર માર્યો હતો. જ્યારે મહિલાને અને વાડીના માલિકને ઈજાઓ પહોંચતા સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી છે. બોટાદના જોટીગડા ગામે વાડીના માલિકને તેમજ મહિલાને લાકડીઓ વડે ઢોરમાર મારતા હોય તે વિડીયો સામે આવ્યો છે. જે વિડીયો ઓધવજી ભીકડિયાનો હોવાનું બોટાદની સરકારી હોસ્પિટલથી ઓધવજીભાઈ ભીકડિયાએ જણાવ્યું હતું. મોરબીના બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટિક નામની ફેક્ટરીમાં 1 માસ પૂર્વે દુર્ઘટના સર્જાઈ હતી, જે આગની ઘટનામાં ફેક્ટરીના પાર્ટનર સહિત 3ના કરુણ મોત નીપજ્યા હતા. ફેક્ટરીમાં આશરે 1 થી સવા માસના સમય બાદ ફરીથી મશીનરીમાં આગ લાગતા મોરબી ફાયર વિભાગ દોડતું થયું હતું. બગથળા પાસે આવેલ ઈવા સિન્થેટિક ફેક્ટરીમાં આજે સાંજે આગ લાગી હતી, જેથી મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત ફાયરની ટીમ દોડી ગઈ હતી. 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. કંપનીમાં મશીન ચાલુ કરવા માટે ટેસ્ટિંગ ચાલતું હોય તે દરમિયાન મશીનરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.